શુભમ, હું નમ્રતા ઓઝા કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. માસિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આપણે જૂન મહિનાથી. જૂન મહિનાની અંદર આપણે જે જનરલાઇઝ પ્રિડિક્શન કરી રહ્યા છે એ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. એટલે તમારી કુંડલીમાં ચંદ્ર જે રાશિમાં છે એ રાશિ તમારી ચંદ્ર રાશિ બને છે. આ એક જનરલાઇઝ પ્રિડિક્શન છે. જો તમારે તમારી કુંડલી ફ્રીમાં અમને બતાવી છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એમાં તમે તમારી બર્થ ડિટેલ અને તમારો સવાલ લખીને અમને મોકલી શકો છો. એની ચર્ચા અમે કોસ્મો ટીવી પર કરીશું. અને જો તમારે પર્સનલી તમારી કુંડલી મને બતાવી છે તો અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા મારો સંપર્ક કરી શકો છો. શરૂઆત કરીશું જૂન મહિનાથી. જૂન મહિનાના મુખ્ય ગ્રહોની વાત કરીએ તો શનિ મીન રાશિમાં છે, રાહુ કુંભ રાશિમાં, કેતુ સિંહ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. જૂન મહિનાની અંદર વિશેષ દિનની વાત કરીએ તો 27 જૂન 2025 એ અષાઢી બીજ છે, એટલે કે રથયાત્રાનો દિવસ છે. આપ સૌને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ચાલો જોઈએ મેષ રાશિ માટે જૂન મહિનો શું લઈને આવી રહ્યો છે. મેષ રાશિવાળા જાતકો, આપની માટે જૂન મહિનાની વાત કરીએ તો આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. આપના અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો અને કાર્યોમાં વડીલો અને પિતાનો સહકાર મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગ પોતાનો ગોલ અચીવ કરવા માટે થોડા પ્રયત્નો વધારવા પડશે, મહેનતને વધારવી પડશે. જલ્દીથી અથવા તો ઇઝીલી તમને તમારું જોઈતું પરિણામ પ્રાપ્ત થશે નહીં. આ મહિને મનથી તમે થોડા મજબૂત બનશો, સ્ટ્રોંગ બનશો અને દ્રઢ બનીને તમારા દરેક કાર્ય પર તમે મહેનત કરવાનું શરૂ કરશો. ગોલ ઓરિએન્ટેડ કામ કરશો તમે, જેના કારણે સફળતા તમને પ્રાપ્ત થશે. મહિનાની શરૂઆતમાં મૂડ તમારો ખૂબ જ રોમાન્ટિક રહેવાનો છે. નજીકની વ્યક્તિ સાથે મિલન મુલાકાતના યોગ પણ બની રહ્યા છે અને પ્રેમ પ્રસંગમાં પણ સફળ થવાના યોગ છે. જીવન સાથી સાથે સંબંધો જો બગડ્યા હશે તો એ પણ સુધાર પર રહેશે. અને જો ભાગીદારીમાં કાર્ય કરી રહ્યા છો તો એમાં પણ લાભ થશે. અને હા, જે વ્યક્તિઓ પોતાના માટે જીવન સાથી શોધી રહ્યા છે એમની ઈચ્છા પણ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. પરંતુ જો જીવન સાથી માટેનો નિર્ણય તમારે લેવાનો છે તો આ મહિનાની શરૂઆતમાં લઈ લેશો તો યોગ્ય રહેશે. આ કામ માટે મહિનાનો અંતનો સમય યોગ્ય નથી. મહિનાના અંતમાં દાંપત્ય જીવનમાં પણ અનબન ના બને તેનું ખ્યાલ રાખજો. અંતમાં એટલે કે મહિનાના એન્ડમાં એવું થાય કે તમારી લાગણીઓ દુભાય, તમારું મન થોડું દુઃખી રહે, તમારી જે અંગતજનો છે એનાથી તમને દુઃખ પહોંચે. માટે મહિનાના અંતમાં સંબંધો માટે સંભાળવું ખૂબ જ જરૂરી છે. આરોગ્યની વાત કરીએ તો આ મહિને આરોગ્ય કોઈ મોટા ફેરફાર લઈને આવી નથી રહ્યું. પરંતુ જે લોકો પહેલેથી કોઈ પેટની તકલીફથી પીડાઈ રહ્યા છે અથવા તો જે લોકોને હોર્મોન્સને લગતા પ્રોબ્લેમ છે, ખાસ કરીને સ્ત્રી વર્ગ, તો આ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. બાકી ઓવરઓલ આ મહિનો તમારી માટે સારો રહેશે. અને જો લોકો સરકારી અને પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે અને ઇન્ટરવ્યૂ આપવાની વાત ચાલી રહી છે તો આ મહિનો તમારી માટે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. શેર માર્કેટના કામકાજમાં થોડું સાચવવું, વિચાર્યા વગરના નિર્ણયો તમને જોખમમાં મૂકી શકે છે. મહિનાના અંતમાં ખર્ચમાં વધારો થાય, જેના કારણે આર્થિક તંગીનો અનુભવ થાય. માટે ખર્ચ પર કંટ્રોલ કરવો મહિનાના અંતમાં હિતાવહ રહેશે. ભૌતિક સુખો પાછળ ખર્ચા થાય તેવું જણાઈ રહ્યું છે. સંપત્તિમાં વધારો થવાના પણ યોગ છે. આ મહિનો આપની માટે ખૂબ જ સારો રહેશે. હવે જોઈશું વૃષભ રાશિ માટે
આ જૂન મહિનો શું લાવી રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ તો જૂન મહિનાની શરૂઆતની અંદર તમારા કામમાં અગ્રેસન દેખાશે, તમારી હિંમતમાં વધારો થશે અને નવા સાહસ કરવાનો તમને મોકો મળશે. તમે એમાં ઝંપલાવશો પણ ખરા, પણ તમે જે રૂટીન કામકાજ કરી રહ્યા છો એમાં આ મહિને તમે લોજિકલ અને એનાલિસિસ કરીને કામ કરશો, જેના કારણે તમારા કામની અંદર એક ડિફરન્સ દેખાશે અને તમારા કામની નોંધ લેવાશે. નોકરિયાત વર્ગ તમારે આ મહિને ખાસ સાચવવાની જરૂર છે, કારણ કે કાર્યક્ષેત્રની જગ્યા પર તમે તમારા બોસ સાથે અથવા તો તમારા ઉપરી અધિકારી સાથે કોઈ માથાકૂટમાં, કોઈ બબાલમાં પડો અને એના કારણે તમારો કામ બગડે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું છે. અને એટલા માટે જ તમારે તમારી વાણી ઉપર, તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે, જેથી કરીને તમારા સંબંધો પણ ના બગડે અને તમારા કાર્યો પણ ના બગડે. જો તમે નોકરીની શોધમાં છો તો આ મહિને તમને નોકરી માટે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ મહિનો શુભ સમાચાર લઈને આવી શકે તેવું જણાઈ રહ્યું છે. અને જો જે તમે મહેનત કરી છે એ મહેનતનું ફળ પ્રાપ્ત કરવાનો આ મહિનો છે. મહેનત પ્રમાણે આ મહિને તમને અચૂક રિઝલ્ટ પ્રાપ્ત થશે. મશીનરીના કામકાજમાં, યંત્રોના કામકાજમાં કે ટેકનોલોજીના કામકાજ સાથે જો તમે સંકળાયેલા છો, વેપાર વર્ગ છો, તો આ મહિનો તમારી માટે ફાયદાકારક રહેશે. મોટા ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમય અનુકૂળ નથી. જમીન મકાનથી લગતા કામ કરનાર વ્યક્તિઓ માટે પણ આ મહિનો થોડું સાચવવાની જરૂર છે. જો કોઈ સોદા ખોટા ના પડી જાય તેનું ધ્યાન રાખવું, કોઈ નુકસાનના સોદા ના થઈ જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ મહિને પોતાના ધંધા માટે વેપારની અંદર તમારે ખૂબ જ સાચવવાની જરૂર છે. આવકમાં આ સમયે થોડો ઘટાડો થતો જોવા મળશે અને આર્થિક તંગી પણ જોવા મળશે. સાથે સાથે તમારા ખર્ચમાં પણ વધારો થશે, એટલે ધંધામાં થોડું સાચવજો. સંબંધો પણ થોડા સાચવવાની જરૂર છે, ખાસ કરીને માતા પિતા સાથે. એનું તમારે ધ્યાન રાખવાનું છે કે માતા પિતા સાથે કોઈ વાત પર અનબન ના થઈ જાય. વિવાહ માટે રાહ જોઈ રહ્યા છો તો હજુ આ મહિને પણ થોડી રાહ જોવી પડશે. સ્ત્રી વર્ગને પોતાના નોકર ચાકર સાથે સંબંધ ના બગડે તેનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્યની વિશેષ ખ્યાલ રાખવાની આ મહિને જરૂર છે. ખાસ કરીને ડિહાઇડ્રેશન ના થઈ જાય અથવા જે લોકો બ્લડ પ્રેશર અથવા તો લોહીની કોઈ તકલીફથી જો પીડાઈ રહ્યા છો તો તમારે પોતાનું મેડિકેશન, પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખવો ખૂબ જ આવશ્યક છે. અને એટલા માટે આ મહિને તમારે તમારી વર્ક લાઈફ અને તમારી પર્સનલ લાઈફ બંનેને બેલેન્સ કરીને ચાલવાનું છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિ, જો તમારી વાત કરીએ તો જૂન મહિનો તમારી માટે અનેક નવીનતા લઈને આવી રહ્યો છે. નવા વિચારો, નવો કાર્ય અને નવો ઉત્સાહ. કંઈ પણ કાર્ય કરશો એક કમ્ફર્ટ ઝોન તમને મળી રહેશે, એક સપોર્ટ સિસ્ટમ તમને આ મહિને મળી રહેશે. તમારા દરેક કાર્યોની અંદર સરળતા રહેશે. કોઈને કોઈ વ્યક્તિ અથવા તો કોઈ એવી એનર્જી તમારા કામમાં મદદ કરતી રહેશે અને જેના કારણે તમે સફળતાને પ્રાપ્ત કરશો. આ મહિને તમારી આવકમાં પણ વધારો થતો જોવા મળશે. વેપાર વર્ગ છો તો વેપારમાં પણ લાભ થતો જોવા મળશે. હા, શેર માર્કેટનું કામકાજ કરતા હો તો થોડું સાચવજો, કારણ કે એમાં નુકસાન થવાના યોગ બની રહ્યા છે. માટે જો શેર બજારનું કામકાજ કરો છો તો ખૂબ સાચવીને, ખૂબ સમજીને નિર્ણય લેજો. મહિનાના મધ્ય ભાગની વાત કરીએ તો તમારો જે ઉત્સાહ છે અને તમારો જે જુસ્સો છે કામ કરવા માટેનો એ થોડો ધીમો પડતો જણાશે. તમને મન થશે કે હું આ કામ છોડી દઉં, પરંતુ ધૈર્ય રાખીને આ કામ છોડવાનું નથી. તમે જે કામ ઉત્સાહથી ચાલુ કર્યું છે, જે ઉત્સાહથી તમે એને પરિપૂર્ણ કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. માટે વચ્ચે થોડું એવું લાગે
કે ભાઈ મારે કામ મૂકી દેવું છે, મારે નથી કરવું, એવા વિચારો આવશે. પણ આ વિડીયો જોજો અને યાદ રાખજો કે આ કામમાંથી તમને સફળતા અવશ્ય મળવાની છે. માટે બની શકે તો જો તકલીફ થાય, ઇરિટેશન થાય, તો વચ્ચે થોડા દિવસ રિલેક્સ રહેજો, આરામ કરજો, હરજો ફરજો અને ફરીથી આ કામને ચાલુ કરજો. ફ્રસ્ટ્રેશનમાં આવીને કામ છોડતા નહીં. આ મહિને તમને તમારા જીવનસાથીના સહયોગ પણ મળી રહેશે અને સાથે જ તમારા પરિવારજનોનો પણ સહયોગ મળી રહેશે, જેના કારણે તમે તમારા કામને સફળતાપૂર્વક કરી શકશો અને પરિવારનો સાથ સહકાર, લાઈફ પાર્ટનરનો સાથ સહકાર તમને મળશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ થોડો વધશે. જે લોકો પોતાના માટે જીવન સાથીની શોધ કરી રહ્યા છે એ લોકો માટે પણ આ મહિનો શુભ સમાચાર લઈને આવી શકે છે. પોતાના લાઈફ પાર્ટનર વિશેના મહત્વના નિર્ણયો તમે આ મહિને લઈ શકો છો, એટલે વિવાહના શુભ સમાચાર આ મહિને પ્રાપ્ત કરી શકો છો. આ મહિનામાં તમે તમારા સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત કરી શકો છો. બની શકે કે તમારા સંતાનને કોઈ એવોર્ડ પ્રાપ્ત થાય અથવા તો તમારા માટે કોઈ ગર્વની વાત થાય તમારા સંતાનને લઈને. તમારા આધ્યાત્મિક જીવનને પણ જો તમારે આગળ વધારવું છે તો આ મહિનો ખૂબ સારો છે. ઓવરઓલ જોઈએ તો આ મહિનો તમારી માટે એક સારી ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યો છે. એને ચૂકવાની ભૂલ ના કરશો, એને તકને તમે ઝડપી લેજો. હવે વાત કરીશું આપણે કર્ક રાશિ માટે જૂન મહિનો શું લઈને આવી રહ્યો છે. કર્ક રાશિની વાત કરીએ તો જૂન મહિનાની અંદર મનની અંદર જે દબાયેલી લાગણીઓ છે, જે મનમાં દબાયેલી તકલીફો છે, જેને કદાચ વર્ષોથી તમારા મનની અંદર તમે ભરીને રાખી છે, એ આ મહિને બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈની પણ ઉપર વરસી પડશો તમે, તમારી લાગણીઓ વરસી પડશે, તમારો ગુસ્સો વરસી પડશે. એવું કંઈક આ મહિનાની શરૂઆતમાં થવાનું છે. વર્ષોથી ભરાયેલો ગુસ્સો, લાગણીઓ જે મનની અંદર ભરાયેલા છે એ નીકળવાને કારણે તમારું માઇન્ડ થોડું રિલેક્સ થશે, મેન્ટલી તમે શાંત અનુભવ કરશો અને જેના કારણે તમે તમારા કામ ઉપર ફોકસ કરી શકશો. આર્થિક દ્રષ્ટિની વાત કરીએ તો આ મહિને તમારી માટે ઉતાર ચઢાવ વાળો રહેશે. પૈસાની બાબતમાં કોઈ મોટું જોખમ લેવું એ હિતાવહ નથી. વેપાર વર્ગ છો તો કોઈ મોટા નિર્ણયો લેવાના હોય તો આ મહિને થોડું સાચવજો અથવા તો અવોઇડ કરી શકો તો તમે આ મહિનાને અવોઇડ કરજો. આમાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું આવે તો થોડું સાચવી સંભાળીને કરશો તો હિતાવહ રહેશે. આ મહિને પડવા વાગવાથી પણ તમારે થોડું સંભાળવાનું છે. જો તમે વ્હીકલ ચલાવો છો, કોઈ વાહન ચલાવો છો તો સંભાળીને ચલાવજો. તમારા સ્પીડ ઉપર નિયંત્રણ રાખજો. ડરવાની જરૂર નથી, તમારે સાવચેતી રાખવાની છે, જેથી કરીને સૂડીનો ઘા સોયથી તળે. બસ આટલું ખ્યાલ રાખજો. આ મહિને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ પણ બની શકે તેવું જણાઈ રહ્યું છે. ધાર્મિક કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહો તેવા યોગ બની રહ્યા છે. આ પ્રસંગોપાત નજીકના વ્યક્તિઓ સાથે સંબંધોમાં ઘર્ષણ ના આવે તેનું ખ્યાલ રાખજો. ખાસ કરીને માતા સાથે સંબંધ ના બગડે તે સાચવજો. આરોગ્યમાં કોઈ મોટા ફેરફાર જણાઈ રહ્યા નથી. તમારા માનસિક વલણો બદલી રહ્યા છે, જેના કારણે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને જેના કારણે તમારો મૂડ સારો રહેશે અને એના લીધે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. હજુ પણ જો એને સારું કરવું છે, બેટર કરવું છે તો તમે યોગ અને પ્રાણાયામનો સપોર્ટ લઈ શકો છો, જેથી કરીને તમારી જે માનસિક શાંતિ છે, માનસિક સ્ટેબિલિટી છે એ જળવાઈ રહે. તો હવે જોઈશું આપણે સિંહ રાશિ. સિંહ રાશિ માટે જૂન મહિનો શું લઈને આવી રહ્યો છે. સિંહ રાશિ માટે આપણે વાત કરીએ તો જૂન મહિનો આપની માટે થોડીક કઠિનાઈઓ લઈને આવી રહ્યો છે, જેને તમારે પ્રોપર પ્લાનિંગ કરીને દૂર કરવાની છે. આ મહિને
તમારે તમારા અગ્રેશન પર, તમારા ગુસ્સા પર કંટ્રોલ કરવાની જરૂર છે. નહીતર તમે તમારા દરેક કાર્યને ગુસ્સાથી અને ફ્રસ્ટ્રેશનથી બગાડી શકો છો. આ મહિને તમારે તમારી મેન્ટલ હેલ્થ પર ફોકસ કરવાની જરૂર છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું, નકારાત્મક લોકોથી દૂર રહેવાનું, જેથી જે લોકો તમને સતત નેગેટિવિટી આપતા હોય તેવા વ્યક્તિઓથી જો તમે આ મહિને દૂર રહેશો તો તમારું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને તમે તમારા કાર્ય માટે યોગ્ય કામ કરી શકશો. વિચારોમાં વધારો થશે, જેના કારણે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલીઓ પણ આવશે, પરંતુ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાની નથી. જો તમે વેપાર વર્ગ છો કે તમે નોકરિયાત વર્ગ છો, નિર્ણય લેવામાં ઉતાવળ કરશો તો આ નિર્ણય તમારી માટે ખોટો સાબિત થઈ શકે એવું આ મહિને થવાના યોગ છે. માટે એના માટે સાચવજો. વિદ્યાર્થી વર્ગ છો તો આ સમય આપની માટે સારો છે. ધાર્યું પરિણામ તમે મેળવી શકશો. તમારી મહેનત મુજબનું પરિણામ આ મહિને તમે હાંસિલ કરી શકશો. જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને એક્ઝામ છે તો તમે ફોકસફુલી તેના પર કામ કરી શકશો અને રિઝલ્ટને અચીવ કરી શકશો. આ મહિને જો વિવાહ સંબંધિત કોઈ નિર્ણય લેવાના છે, તમારા લગ્ન માટે થઈને કોઈ નિર્ણય લેવાના છે, તો એમાં થોડો વિલંબ થતો જોવા મળશે અને દાંપત્ય જીવનમાં પણ થોડી કડવાહટ જોવા મળશે. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા ગુસ્સા અને તમારા વાણી પર અંકુશ લગાવવાની જરૂર છે, જેથી કરીને જે નુકસાન થવાનું છે એ ઓછું થાય. એટલે પહેલો નિયમ છે આ મહિના માટે વાણી અને ગુસ્સા પર કંટ્રોલ કરવો. હા, આ મહિને તમે કામ કરવામાં તમારા માતા પિતા અથવા ગુરુનો કે પછી તમારા મિત્રનો સાથ સહકાર મેળવશો. એટલે જો તમારો મૂડ અપસેટ છે અથવા તો તમે કોઈ કાર્યથી કોઈ વાતથી દુઃખી છો તો મિત્રોનો સાથ અને તમારા પિતાનો સાથ તમને મેન્ટલ સપોર્ટ પૂરો પાડશે, જેના કારણે તમે થોડું રિલેક્સ ફીલ કરી શકશો. કોઈ વારસાગત સંપત્તિ વિશે ચર્ચા ચાલી રહી છે અથવા તો તેના વિશે કોઈ નિર્ણય લેવાનો છે તો આ નિર્ણય તમારા ફેવરમાં આવી શકે છે તેવું જણાઈ રહ્યું છે. આ મહિનો તમારી માટે થોડો ઉતાર ચઢાવ ભરેલો છે. જોઈએ કન્યા રાશિ માટે કે આ જૂન મહિનો શું નવી વસ્તુઓ લઈને આવી રહ્યો છે. કન્યા રાશિ માટેની વાત કરીએ તો જૂન મહિનો તમારી માટે નવી આશાઓ લઈને આવી રહ્યો છે. તમારા કાર્યક્ષેત્રમાં, તમારા રિલેશનશિપમાં કંઈક નવા અને પોઝિટિવ ફેરફાર થવા જઈ રહ્યા છે. તમારા વિચારોને એક નવી દિશા મળશે. તમે તમારા કાર્યને સફળતાની નજીક લઈ જઈ શકશો. જો ઘર, જમીન, મકાન કે કોઈ પણ સ્થાવર કે ચલિત પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો આ મહિને કરી શકો તેવું લાગી રહ્યું છે. સાથે જ પરિવાર અને કુટુંબથી દૂર જવાના યોગ પણ બની રહ્યા છે. બની શકે કે ધંધો, નોકરી, વેપારના કારણે તમારે આ મહિને ઘરથી દૂર રહેવાનું થાય. આ સમયે કોઈની સાથે બબાલ કરવી નહીં. ખાસ કરીને ઉપરી અધિકારી સાથે, તમારા સુપીરિયર સાથે આ મહિને બોલચાલીમાં ઉતરવું નહીં. આ મહિને એવું સમજશો કે બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. તો આ વિચારને લઈને ચાલશો તો તમે ફાયદામાં રહેશો. આ મહિને તમારા મિત્રોને અને ખાસ કરીને તમારા ભાઈ બહેનોને મળવાનું થાય અને સાથ સહકાર પણ એમાં મળી રહે તમારા કામમાં. જો ભાઈ બહેનો સાથે સંબંધોમાં તિરાડ પડી હોય તો આ સમય તિરાડ પૂરવાનો છે. ભાઈ બહેનો સાથેનો જે સંબંધ છે એ મજબૂત થશે. આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ સમય ખૂબ જ યોગ્ય છે. આ મહિને ધાર્મિક યાત્રા કરવાના પણ યોગ બની રહ્યા છે. વેપાર વર્ગને વેપારમાં ફાયદો થતો જોવા મળશે અને જો કોઈ નવો ધંધો ચાલુ કરવો છે
અથવા નવી જગ્યાએ કામ કરવું છે તો આ સમય આપના માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સરકાર સાથેના કામકાજ છે એ સરળતાથી થઈ જશે. જો કોઈ પ્રોજેક્ટ આવેલા છે જે બાકી છે એને પણ પરિપૂર્ણ કરી શકશો. કોર્ટ કચેરીના કાર્યોમાં થોડું સાવધાન રહેવું જરૂરી છે. લાગણીઓ ઉપર અંકુશ રાખો. પ્રેમ સંબંધમાં વિખવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. અને દાંપત્ય જીવનને શરૂ કરવા માટે હાલ સમય નથી, થોડી રાહ જોવી પડશે. આરોગ્ય માટે પણ આ મહિનો સારો રહેશે. આ સમય આપની માટે ખૂબ જ સારો છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિની વાત કરીએ તો આર્થિક લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે. એટલે આર્થિક દ્રષ્ટિએ જો તમને કોઈ તકલીફ આવી હશે, તમે કોઈ તંગી અનુભવતા હશો તો આ મહિને એમાં થોડી રાહત જણાશે. વ્યાપાર વર્ગે થોડી મહેનત વધારવી પડશે જો ધાર્યું પરિણામ મેળવવું છે તો. જમીન મિલકત અથવા તો રોકાણના કામકાજ કરી રહ્યા છો તો આ મહિને થોડું સાચવજો. ધીમું વિચારીને ખૂબ સારી રીતે મનોમંથન કરીને કામ કરજો. કોઈ ખોટા સોદા ના થઈ જાય એ માટે હિતાવહ એ છે કે તમે ખૂબ જ મનોમંથન કરીને નિર્ણય લો. કારકિર્દી માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. જો નોકરી શોધતા હો તો તમને આ મહિને સફળતા અવશ્ય મળશે. કર્મચારી વર્ગ છો તો કાર્ય કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આજુબાજુના દરેક વ્યક્તિઓનો તમને સપોર્ટ મળી રહેશે. બોસ સાથેના સંબંધો સારા બનશે. સુપિરિયર સાથેના રિલેશન સારા બનશે, જેના કારણે કામ કરવામાં આપણે આ મહિને ખૂબ જ સરળતા રહેશે. સંબંધોની વાત કરીએ તો જીવન સાથેનો જે સંબંધ છે મજબૂત બનશે અને એનો સાથ પણ તમને મળતો રહેશે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જે લોકો લગ્નની અથવા તો લગ્ન જીવનની શરૂઆત કરવાની ઈચ્છા કરી રહ્યા છે તો આપની માટે આ સમય ખૂબ જ સારો છે. પ્રેમ પ્રસંગમાં છો અને પ્રેમની વાત તમારા મનગમતા વ્યક્તિને કરવી છે તો એના માટે આ સમય થોડો પ્રતિકૂળ છે. થોડી રાહ જોવી પડશે. આ મહિને વાત કરો તો આ મહિને રિઝલ્ટ નેગેટિવ મળી શકે તેવું જણાઈ રહ્યું છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય થોડો પ્રતિકૂળ છે. જેટલી મહેનત કરી છે, જેટલું કામ કર્યું છે એટલું પરિણામ તમને હાંસલ નહીં થાય. માટે કોઈ ગોલ સેટ કર્યા છે તો એ કામને પૂર્ણ કરવું છે તો તમારે તમારા 110% આપવા પડશે. ત્યારે તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો. આ મહિને તમારી ઈચ્છાઓ અને તમારી અપેક્ષાઓ ખૂબ વધી જશે, જેના કારણે તમારી લાગણીઓ દુભાય અથવા તમારી ઈચ્છા અને અપેક્ષાને સારી દિશામાં તમારા સક્સેસ પાછળ લગાડશો, તમારા કામ પાછળ લગાડશો તો એમાંથી તમે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. ઓવરઓલ આ મહિનો તમારો મૂડ ખૂબ સારો રહેશે, રોમેન્ટિક રહેશે અને ઉત્સાહથી ભરેલો રહેશે. લાગણીઓથી પણ ભરપૂર રહેશે, પરંતુ લાગણીઓને બસ કામ ઉપર હાવી ના થવા દેતા, જેથી કરીને તમારો કામ ન બગડે અને મહિનો ખૂબ જ સારો રહેશે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ માટે આ મહિનો શું લાવી રહ્યો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો વિચારોમાં વધારો થશે, ગુસ્સો વધશે, જુસ્સો વધશે અને તમારા વિચારોને પ્રોપર દિશામાં વાળશો તો આપના માટે ફાયદાકારક રહેશે. કામ કરવામાં એક અનેરો ઉત્સાહ રહેશે. કાર્ય માટે તમને એક સપોર્ટ સિસ્ટમ મળી રહેશે. કુટુંબનો, પરિવારનો સાથ સહકાર રહેશે અને આપને આપના સંતાન સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થશે તેવું જણાઈ રહ્યું છે. આ સમયે ભૌતિક સુખો પાછળ ખર્ચ થાય અથવા તો નાહકના ખર્ચા થાય, નાહકની વસ્તુ જે જરૂરી નથી તેના ઉપર ખર્ચા થાય તેવું લાગી રહ્યું છે. એટલે
આર્થિક બાબતમાં આ મહિને તમારે થોડું સાચવવાની જરૂર છે. વેપાર વર્ગને થોડો ધીમો પ્રતિસાદ મળશે. જે લોકો વારસાઈ વેપાર કરે છે, એટલે કે પોતાના બાપ દાદાનો ધંધો સંભાળી રહ્યા છે, તે લોકોને આ સમયે ફાયદો થતો જોવા મળશે. કાર્યક્ષેત્ર પર તમારા મહેનતનું ફળ ના મળે, અથવા તમે કાર્ય કરો છો, તમે કામ કરી રહ્યા છો, પણ તેનું ફળ કોઈ બીજા લઈ જાય, એવું થવાના ચોક્કસ ચાન્સ છે. સરકારી કામકાજમાં પણ થોડું સાચવવાની જરૂર છે. ટેકનોલોજીના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન સંપૂર્ણ અભ્યાસની અંદર કેન્દ્રિત કરી શકશે. દાંપત્ય જીવન થોડું નરમ ગરમ રહેશે. પાર્ટનર સાથે વાદ વિવાદ થાય અને જેના કારણે મનદુખ થાય તેવી શક્યતાઓ છે. યુવા વર્ગે જીવનસાથી મેળવવા માટે થોડી રાહ હજી જોવી પડે તેવું લાગી રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આમ તો આ મહિનો સારો છે, પણ જે લોકો સુગરની અથવા તો કોલેસ્ટ્રોલની તકલીફથી પીડાઈ રહ્યા છે, તે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ઘણા સમયથી જે સંઘર્ષ અનુભવી રહ્યા હતા, કાર્ય કરવામાં જે તકલીફ અનુભવી રહ્યા હતા, તે આ મહિને દૂર થતી જોવા મળશે અને નવી યોજનાઓને તમે અમલમાં મૂકી શકશો. હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિની વાત કરીએ તો આ મહિનો ખુશ ખબર અને મંગલમય દિવસો લઈને આવી રહ્યો છે. ખુશી કી પેટી બાંધ લીજીએ, ઉડને કા સમય આ ગયા હૈ. જેની શોધ હતી, જેની સફળતા માટે તમે વિચારી રહ્યા હતા, આ મહિને તમને પ્રાપ્ત થઈ શકે છે. સમસ્યા કોઈ પણ હશે, આર્થિક અથવા તો સંબંધોની, આ મહિને તમને એનો ઉકેલ અવશ્ય પ્રાપ્ત થશે. જો નાણાકીય સ્થિતિમાં પણ તમારે સુધારો થતો જોવા મળશે. પ્રોપર પ્લાનિંગ સાથે કામ કરશો તો સફળતા અચૂક તમને મળવાની છે. તમારા નિર્ણયોને દ્રઢપણે પાલન કરજો, એને અમલમાં મૂકજો. વેપારમાં પણ તમને ફાયદો થતો જોવા મળશે. ભાગીદારીમાં કામ કરનારા વ્યક્તિઓને પણ સફળતા મળશે. તમારા જૂના અટકેલા નાણાં પરત આવી શકે છે. મહિનાના અંતમાં આર્થિક બાબતો પર સાચવજો. આ સમયે રોકાણમાં અથવા તો પૈસા આપેલા હોય ક્યાંય, એ અટવાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આરોગ્ય એકંદરે સારું રહેશે, પરંતુ મહિનાની શરૂઆતની અંદર ઇન્ફેક્શન અથવા તો લોહીના બગાડ થવાના યોગ છે, એટલે થોડું સાચવજો. અને સ્ત્રી વર્ગ, તમે તમારા વજનનું ધ્યાન રાખજો. આહાર અને વિહારમાં સાચવજો, જેથી કરીને વજન ના વધે. લગ્ન માટે જો રાહ જોઈ રહ્યા છો તો આ મહિને લગ્નના યોગ પણ બની રહ્યા છે અને પ્રેમ પ્રસંગમાં પણ સફળતા મળવાના યોગ છે. વિદ્યાર્થી વર્ગ છો અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આ સમયે થોડી નિષ્ફળતા મળી શકે અથવા તો થોડી રાહ જોવી પડે તેવું લાગે છે. સારું રિઝલ્ટ અત્યારે તમને ના મળે તેવું જણાઈ રહ્યું છે. આ મહિને બસ ફોકસફુલી કામ કરશો અને પ્લાનિંગથી ચાલશો તો સફળતા તમારા હાથમાં છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો, જૂન મહિનામાં તમને થોડા ધીમા પડવાની સલાહ છે. ઉતાવળે લીધેલા નિર્ણયો આપને જોખમમાં મૂકી શકે છે. ઘર અને વર્ક લાઈફને બેલેન્સ કરીને મેનેજ કરીને ચાલજો, જેથી કરીને સંબંધોમાં તકલીફ ઓછી પડે. થોડા સમયે કામ નથી થતું, ફ્રસ્ટ્રેશન આવશે, પણ વિચારજો કે આ એક ફેઝ છે જે જલ્દી પૂરો થઈ જશે અને ધીમી ગતિએ તમારું કામ ચાલુ રાખજો. ફ્રસ્ટ્રેશનમાં આવીને બધું છોડી ના દેતા. જે લોકો જાહેર જીવન સાથે જોડાયેલા છે અથવા જે લોકો પોલિટિકલ કરિયર ધરાવે છે, એ લોકોએ કાર્યમાં અને બોલવામાં ખૂબ જ સાચવવાની જરૂર છે. એક ખોટી વાત અથવા તો એક ખોટો શબ્દ તમને ફસાવી શકે છે. બોલવામાં અંકુશ રાખજો, તમે તમારા કામ અને તમારા સંબંધો બંનેને સાચવી શકશો.
જમીન મકાનના કામકાજમાં પણ થોડું સાચવવાનું છે. સાથે જ કોર્ટ કચેરીને લગતા કોઈ કામકાજ હોય તો એમાં પણ ધ્યાન રાખવાનું છે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં તકલીફ ના થાય તે પણ સાચવજો. આ મહિને તમારે કામને ધીમું પાડવાનું છે અને સંબંધો ઉપર ફોકસ કરવાનું છે, તો બંને સચવાઈ જશે. તમે તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરજો, જેથી આવનારા સમયને ખૂબ સારી રીતે પસાર કરી શકો. તેના માટે તમે યોગ, પ્રાણાયામ, ધ્યાન અથવા તો માઇન્ડફુલનેસના કોઈ પ્રોગ્રામમાં જોડાઈ અને આ કામને કરી શકો છો. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો, તમારી માટે આ મહિનો રોલર કોસ્ટર રાઈડ જેવો રહેશે. અજાણી આફત અને અણધાર્યા લાભ આ સમયે આપને મળી શકે છે. કન્ફ્યુઝન રહેશે, પરંતુ પ્રોપર પ્લાનિંગથી કામમાં ડીપ ફોકસ કરીને જો તમે કામ કરશો તો સફળતા તમને અવશ્ય મળશે. આ સમય કુટુંબ અને સમાજનો સાથ સહકાર આપને મળી રહેશે. તમે તમારી સામ દામ દંડ ભેદ નીતિથી તમારું દરેક કામ કઢાવી લેશો. જે લોકો સામાજિક રીતે સંકળાયેલા છે એ લોકોને પબ્લિકનો, સમાજનો સપોર્ટ મળી રહેશે. સરકાર તરફથી પણ લાભ મળશે અને સંતાનો દ્વારા શુભ સમાચાર પણ પ્રાપ્ત કરી શકશો. કાર્ય કરવામાં થોડી તકલીફો આવશે, પરંતુ મહેનત દ્વારા તેને પૂર્ણ કરી અને સક્સેસ મેળવી શકશો. સ્વાસ્થ્યને સાચવવું આ મહિને જરૂરી છે. ખાસ કરીને સ્ત્રી વર્ગ, જે લોકો માસિક ધર્મ સંબંધિત તકલીફથી પીડાઈ રહ્યા છે અથવા તો જેનો મોનોપોઝ ચાલી રહ્યો છે, તે લોકોએ પોતાના આરોગ્યનું, પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ખ્યાલ રાખવો. વ્હીકલ ચલાવો છો તમે તો સ્પીડ ઉપર કંટ્રોલ રાખવો હિતાવહ રહેશે. જીવન સાથી સાથે સંબંધ ના બગડે તેનો પણ ખ્યાલ રાખજો. બોલવામાં કંટ્રોલ, ગુસ્સામાં કંટ્રોલ એ તમારી માટે જરૂરી છે. આ મહિને આર્થિક બાબતો માટે ખૂબ સારું છે, પણ પર્સનલ અથવા તો સંબંધોમાં તમારે થોડી સાચવવાની જરૂર રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ, આપના માટે આ મહિનાની વાત કરીએ તો તમારું કામ અને તમારા વિચારો બંને ધીમા પડવાના છે, પણ એ સારું જ છે. જો ઉતાવળે અયોગ્ય નિર્ણય લો એના કરતાં વિચારી મોડો પણ સારો અને સાચો નિર્ણય તમે લઈ શકશો. આ મહિને સંપત્તિમાં પણ વધારો થતો જોવા મળશે. કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવા ઈચ્છતા હો તો આ સમયે લઈ શકશો. જે લોકો વિદેશ જવા માટે પ્રયત્નો કરે છે તેમને આ મહિને હજુ થોડી રાહ જોવી પડશે. જેમને ડોક્યુમેન્ટેશન કરવું છે એ આ મહિને કરી શકે છે. એ કામમાં સરળતા રહેશે. કાર્યક્ષેત્રમાં તમને ઉપરી અધિકારીનો સાથ અને સહકાર મળશે. તમારા કામના વખાણ થશે, તમારા કામની નોંધ લેવાશે. જો નવું જ કામ ચાલુ કર્યું છે તો આ સમયે તમે તમારી કાર્યક્ષમતાને બહુ જ સારી રીતે બતાવી શકશો. જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થતો જોવા મળશે. ધંધામાં, વેપારમાં પણ ફાયદો થતો જોવા મળશે. નાણાકીય લાભ થઈ શકે છે. આ મહિનો ફળ ખાવાનો વારો છે એવું સમજજો. તમે જે મહેનત કરી છે એના પરિણામ આ મહિને તમને મળશે અને જેના કારણે તમારા કોન્ફિડન્સમાં, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સંબંધોની વાત કરીએ તો માતા પિતા સાથેના સંબંધોમાં સુધારો આવશે. તમે એમનો સાથ અને સહકાર મેળવી શકશો. એમને આપેલી સલાહને જો ધ્યાનમાં રાખીને કામ કરશો તો વધારે ફાયદામાં રહેશો. અંગત અને ખૂબ નજીકના મિત્રો સાથે મળવાનું થાય. વૈવાહિક જીવન તમારું સરળ રહે. વિવાહ માટેના પણ યોગ બની રહ્યા છે. સ્ત્રી વર્ગે તેમની નીચે કામ કરનારા વ્યક્તિઓ સાથે સંબંધ બગડે નહીં તેનું ખ્યાલ રાખવું, નહીતર તેઓ આપનું કાર્ય બગાડી શકે છે. માનસિક સ્વસ્થ થવાના કારણે આપના સ્વાસ્થ્યમાં પણ સુધાર થતો જોવા મળશે.
મને ખ્યાલ છે કે આપના અંદર અત્યારે બધું જ કરી નાખવું, બધે જ લડી લેવું એવા વિચારો ચાલતા હશે, પરંતુ આવું કરતા નહીં. સબ બંદર કા વેપારી બનવામાં આ મહિને મજા નથી. કોઈ એક જ જે તમારું મુખ્ય કામ છે એના ઉપર મહેનત કરો અને એમાં જ રિઝલ્ટ મેળવો. બસ આટલું ધ્યાન રાખજો આ મહિને. શુભમ.